કુળના ઊંચા સંસ્કારે તમને સારી રીતે રસમ શીખવી છે. મને તો આજે ખબર પડી કે ધરતી પર તો ઠીક આબા પર અને પછી આપણા લગ્ન લેવાશે, ગીતો ગવાશે, શરણાઈઓ વાગશે. જોઈ શકો છો આ ગલીમાં મકાન છે, આજુબાજુનો એરિયા. તો તમે આ ફોટો જોઈ શકો છો નરેશભાઈનો. અમદાવાદમાં નાની નાની ચાલીઓ અને ચાલીઓમાં ફાઇનલ લોકેશન શોધવું એ બહુ કાઠું કામ છે, બરાબર. તમે આ ચાલી હતી અશોકનગરની સ્ટ્રગલ જે કરી છે અને આવી સ્ટ્રગલ કોઈ નહીં કરી શકે અને આ જમાનામાં નહીં કરી શકે. તમે જોઈ શકો છો આ મકાન છે નરેશભાઈ અને મહેશભાઈના બહેનનું, એટલે કંકુબેન. અને એ મહેશ નરેશ છે, હવે પછી કોઈ મહેશ નરેશ નહીં બની શકે. એ ઘર તમે જોઈ રહ્યા છો એ મહેશ નરેશનું જ જે કહેવાય ને કે એમનું જ ઘર છે. તો તમે આ ચાલી જોઈ શકો છો અને આ છે તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મિત્રો આજે એવા વ્યક્તિનું અમદાવાદવાળું ઘર જોવાના છીએ જેઓ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને આપણું ગુજરાતનું ગૌરવ એટલે કે ભટકતું જીવન ગાળું છું. ખાલી બંદૂકની જ ભાષા જાણતો હતો. માનવ પ્રેમ કેવો હોય તેની મને ખબર નહોતી. મારા મા બાપ મને એની હારે પરણાવવા માંગે છે. શું મારા જીવતા તો બીજી કોઈને પરણી? પણ મા બાપનું કહેવું તો માનવું જ પડે ને. તો મા બાપ ને એમ કહેવાની તારા માં ઘડવા વાળી અરે છે. મોળંદે, હું તો મસ્કરી કરતો હતો. અને એમની વધારે હું ઓળખાણ આપવાનો કંઈ મોહતાજ નથી, કારણ કે આવા મહાન વ્યક્તિએ તેમની દમદાર એક્ટિંગથી ગુજરાતમાં ભારતમાં એક મોટી નામના મેળવ્યું છે. તો આવા આપણું ગુજરાતનું ગૌરવ એટલે કે નરેશભાઈ તથા મહેશભાઈ કનોડિયાનું જે અમદાવાદમાં ઘર આવેલું છે તે જોવા છે. આપણે આમના વિશે ઓલરેડી 2 વિડીયો બનાવેલા છે. એના કનોડા ગામનો વિડીયો આપણે બનાવ્યો, તે વિડીયોમાં આપણે તેમનું ઘર જોયું હતું, તેમનું ગામ જોયું હતું, તથા હાલ તેમના દીકરા હિતુભાઈ કનોડિયા જે ગાંધીનગર 8 સેક્ટરમાં રહે છે તે પણ આપણે વિડીયો બનાવ્યો છે. તો આજના વિડીયોમાં આપણે મિત્રો એ અમદાવાદમાં તેમનું ઘર આવેલું છે અને શરૂઆતમાં જે સ્ટ્રગલ કરેલું હતું, જે ચાલીમાંથી તેઓ બહાર નીકળ્યા હતા, તે અમદાવાદવાળું ઘર જોવાના છીએ. તો વિડીયો થયો છે જબરદસ્ત, કારણ કે એના વિશે જે સ્ટ્રગલોના દિવસો હતા તે આજુબાજુના લોકલ રહેવાસી જોડે જાણવાના છીએ. તો વિડીયો જબરદસ્ત થવાનો છે, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો મિત્રો જસ્ટ અત્યારે હાલ અમદાવાદમાં ગોમતીપુર સુખરામનગર એરિયામાં પહોંચ્યા છીએ અને આ એરિયા તમે જોઈ લો. વડીલો બેઠા છે, તો વડીલો જોડે થોડી ઘણી માહિતી લઈશું કે અમદાવાદમાં કયા એરિયામાં તેઓ રહેતા હતા વર્ષો પહેલાં. જય માતાજી કાકા. જય માતાજી. તો સૌ પ્રથમ તમારું નામ જણાવી દો દર્શકોને. નૈસદભાઈ પટેલ. ગુજરાતી એક્ટર એવા નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈ કનોડિયા અહીંયા કયા એરિયામાં રહેતા હતા? એ અમારા એરિયામાં રાજપુર કરીને એરિયા છે એમાં રહેતા હતા અને સ્કૂલોમાં ને એમાં બધે પ્રોગ્રામ કરતા હતા. પછી એમને બીજા સારા અને મોટા પ્રોગ્રામો મળતા રહ્યા એટલે એરિયામાંથી નીકળીને બીજા એરિયામાં ગયા. ધીરે ધીરે પછી પિક્ચરોમાં આવવા માંડ્યા. આ રીતનું હતું એમનું. રાજપુર ગોમતીપુર એરિયો જ કહેવાય. એની અંદર જ આવી ચાલ્યા રાજપુર ગોમતીપુર એરિયો જ કહેવાય આવે. પણ વધુ માહિતી શું તમે ત્યાં જઈને પૂછશો ને તો તમને કહેશે કે કઈ પ્રોપર કઈ જગ્યા છે. ત્યાં મકાન તેમનું છે, તે એરિયામાં તેમનું મકાન છે. આ એમનું મકાન હશે લગભગ. ગુજરાતી છે ને, ગુજરાતી બાજુના આપણે મહેસાણા બાજુના છે ને, પાસે એમનું મકાન. તો મિત્રો તેમનું મકાન હશે તો જોઈશું. અને તેમને છે કાકા બાઇક લઈને તૈયાર થઈ ગયા છીએ, કારણ કે અમદાવાદની નાની નાની ચાલીઓ છે, બરાબર. તો કાકાને ફોલો કરી. તો ભાઈ હું આશા રાખું છું કે જે સ્ટ્રગલ કર્યું હતું નરેશભાઈ અને મહેશભાઈ કનોડિયાએ જે ઘરેથી, તે ઘર હું દેખાડી શકું, બરાબર. તો અહીંયા હાલ નરેશભાઈ અને મહેશભાઈ કનોડિયાનું મકાન હશે ખરી એવું કંઈ?
ના અહીંયા મકાન નહીં પણ એમના બેનના છોકરા એટલે ભાણિયા રહે છે અહીંયા, એ પણ આવી રીતે સ્ટેજ પ્રોગ્રામ કરે છે, ગરબા ને એવું રાખે છે, હિન્દી ગીતો ગાય છે. એ પણ હિરેન વોરા ને કરીન છે. એક રમેશભાઈ વોરા હતા, એ પણ સારા આર્ટિસ્ટ છે, એકદમ એક નંબર. પછી અહીંથી બીજે રહેવા ગયા છે. સારું, ચલો, જય માતાજી. જય માતાજી, જય માતાજી. તમે કાકા હતા, થોડા દૂર આવીને પછી પાછા નીકળી ગયા છે. તો અત્યારે તમે જોઈ શકો છો અમદાવાદમાં નાની નાની ચાલીઓ અને ચાલીઓમાં ફાઇનલ લોકેશન શોધવું એ બહુ કાઠું કામ છે, બરાબર. તો અમે અહીંયા લોકલ માણસને પૂછી રહ્યા છીએ કે કઈ જગ્યાએ તેમનું ઘર આવેલું છે તથા તેમનું બહેનનું ઘર કઈ જગ્યાએ આવેલું છે કરી રહ્યા છીએ, બરાબર. જોઈ શકો છો ઘર આવેલું છે તો ફાઇનલ આપણને મળી જાય, કારણ કે ગામમાં તો તરત જ ફાઇનલ લોકેશન મળી જાય છે, પણ અહીંયા શહેરમાં યાર શોધવું પડે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો આ બધું તમારા માટે કરી રહ્યો છે, તો જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય તે ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઠીક છે. તો ભાઈ જે નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈ કનોડિયાના બહેન રહે છે તે એરિયામાં આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અશોકનગર છે અને આપણી સાથે કહેવંત રહી ગયું છે, ભાર્ગવભાઈ આવ્યા છે. કેવું છે ભાઈ, કયો? બસ શાંતિ. ઓકે, જોઈ શકો છો તમે આ ચાલી આખી અશોકનગરની. તેમના જોડે માહિતી લઈએ કે નરેશભાઈ કનોડિયાનું ઘર ક્યાં છે, શું છે શું નહીં. તેમના બેન છે, તેમના દીકરાના દીકરા જોડે માહિતી લઈએ, તો વિડીયોમાં બની રહેજો. તો તમે જોઈ શકો છો આખો એરિયા અશોકનગરનો. નરેશ કનોડિયાની સિસ્ટર રહે છે, એમના છોકરાઓના છોકરાઓ રહે છે અહીંયા. તો મિત્રો જે તેમનું બહેનનું મકાન છે તે જોઈ લઈએ અને કોઈની મુલાકાત થાય તો ઠીક છે ભાઈ. જોઈ શકો છો આ ગલીમાં મકાન છે, આ છે તેમના બહેનનું મકાન. તો તે ભાઈ જોડે મારી મુલાકાત થઈ છે, તો તેમના જોડેથી આપણે જાણીશું કે નરેશભાઈ કનોડિયાનું કેવી રીતે સ્ટ્રગલ હતું, શું હતું શું નહીં, આપણને કોઈ જ માહિતી નહીં. તો તમે આ ચાલી જોઈ શકો છો અને આ છે મકાન નરેશભાઈ કનોડિયાના બહેનનું, અને શું છે શું નહીં આપણે માહિતી પૂરેપૂરી લઈએ, ઠીક છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો તમે આ ફોટો જોઈ શકો છો નરેશભાઈનો. તો ભાઈ મળ્યા છે, તો સ્ટેપ બાય સ્ટેપ પૂરી આપણે માહિતી લઈએ કે નરેશભાઈ કનોડિયાના જે આપણે ભાઈ મળ્યા તે શું થાય છે, આ કોનું ઘર છે, સ્ટેપ બાય સ્ટેપ ભાઈ આપણને જણાવશે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જય માતાજી મોટા ભાઈ. જય માતાજી. તો સૌપ્રથમ તમારું નામ જણાવી દો દર્શકોને. મારું નામ હિરેનભાઈ વોરા છે. અમે નરેશભાઈ અને મહેશભાઈ કનોડિયા વિશે માહિતી લેવા આવ્યા છીએ કે અહીંયા અમદાવાદમાં તેમનું મકાન ક્યાં છે, જે તમે છો તે નરેશભાઈ કનોડિયાના શું થાવ છો તે માહિતી દર્શકોને આપો. આપણે મહેશ નરેશ કનોડિયા એમના સગ્ગાબેન એટલે કે કંકુબેન શંકરલાલ વોરા રાજપુર ગોમતીપુર સળિયાવાડી ચાલીમાં આ જે તમે જોઈ રહ્યા છો એમના બેનનું ઘર છે. અને અમે એમનું બેન એટલે કંકુબેનના દીકરા જયંતિભાઈ શંકરલાલ વોરા, હું એમનો દીકરો છું હિરેનભાઈ વોરા, અને સાથે મારા ભાઈઓ છે નિકુંજભાઈ વોરા, નિલેશ વોરા, અમિત વોરા, રવિ વોરા, વિવેક વોરા, અમે બધા ભાઈઓ, અને સોનુ અને મારો ભાઈ સાગર, રાહુલ મારો ભાઈ છે, અને આ એમના બેનનું ઘર છે. અને અમે બધા મોટા એમની જોડે જ થયેલા છીએ નરેશ મહેશ કનોડિયા સાથે. તો અમે ભાણિયાના થઈએ છીએ. જોઈ રહ્યા છો નરેશ મહેશના સગ્ગાબેન કંકુબેન શંકરલાલ વોરા, હા મારા દાદી છે. અને ત્યારબાદ આપણે જોવા જઈએ કે કંકુબેન મારા દાદીના ઘરવાળા એટલે કે શંકરલાલ દલાભાઈ વોરા, અને આ મારા કાકા છે એ મહેશ નરેશના સગ્ગા ભાણિયા છે. અને સલમા આગાથી માંડીને ટિપિકલ વોરમાં ગાતા હતા સુભાષભાઈ શંકરલાલ વોરા, એમ નરેશ મહેશના ભાણિયા છે. નરેશભાઈ કનોડિયા તો કનોડા ગામમાં, પણ અહીંયા અમદાવાદમાં કે એરિયામાં રહેતા હતા અને કેવી રીતે સ્ટ્રગલ કરીને આગળ વધ્યા એ દર્શકોને જણાવો. તો હું એ કહેવા જઈશ કે શાહપુરમાં મહેસાણીયા વાસમાં એમનું ઘર, એ ત્યાં મોટા થયા અને એ જ એમનું ઘર. અને સાથે સાથે એ સ્ટ્રગલ જે કરે છે એવી રીતે એ લોકો બહુ સ્ટ્રગલ કરી છે.
અને આવી સ્ટ્રગલ કોઈ નહીં કરી શકે અને આ જમાનામાં નહીં કરી શકે. એ કે હું પણ બહુ સ્ટ્રગલ કરવા માગતો હતો પણ હવે સ્ટ્રગલ કરી રહ્યો છું. પણ એ મહેશ નરેશ છે, હવે પછી કોઈ મહેશ નરેશ નહીં બની શકે. અને આ જે એમનું રાજપુર ગોમતીપુર સળિયાવાળી ચાલીમાં એમના સગ્ગાબેનનું આ ઘર છે અને આખું પરિવાર સાથે છે. અને તમે કહેશો કે કહેવામાં આવે ને કે આ બધું એમના લીધે એમના મનનું જે પણ છે એ અહીંયા હજુ વસેલું છે અને ક્યારેય પૂરું નહીં થાય અને ક્યારેય પૂરું થશે પણ નહીં. શાહપુરમાં વાત કરી કે તેમની તો મકાન છે તો ત્યાં તો છે એ ઘર, પણ એ બીજા કોઈ સંબંધીને જ રહેવા આપેલું છે. પણ એ મહેસાણાવાસમાં અને ત્યારબાદ પછી 22 સેન્ટરની અંદર એમણે બીજું મકાન લીધું અને ત્યારબાદ એમણે પછી મુંબઈ 22 સેન્ટરની અંદર એમણે મકાન લીધું. ત્યારબાદ લાસ્ટમાં આપણે ગાંધીનગર સેક્ટર 7માં મહેશ નરેશ કનોડિયાનું હયાતી અને બધા ત્યાં ફેમિલી, પૂરું કનોડિયા ફેમિલી ત્યાં રહે છે. અને દર્શકોને કહેવા માગું છું કે દિલમાં અને મનમાં હંમેશા મહેશ નરેશ રહેશે અને રહેશે. અને બીજી એક વાત કહું છું કે મહેશ નરેશના કનોડિયાના ભાણિયા જયંતિભાઈ વોરા, મોટા ભાણિયા મહેશ નરેશના, એ ટેલિફોન એક્સચેન્જમાં હતા. અને ત્યારબાદ આવશે આપણે રમેશભાઈ વોરા, એ પ્લેબેક સિંગર છે. તમે અહીંયા દર્શકોને બતાવો, આ વચ્ચે ઊભા છે. એ મોહમ્મદ રફીના અવાજમાં અને 10-15 પિક્ચરોમાં એમણે ગાયું છે. મારું ટોટલે બેઠો મોર, પંખીડા, ગર્વ ગુજરાતી, પછી તમે લખતરની લાડી વિલાયતનો વર, આ બધા તમામ પિક્ચરોમાં એમણે પ્લેબેક કર્યું છે. સાથે સાથે સાધના સરગમ, અલકા યાજ્ઞિક, અનુરાધા પડવાલ, આ બધા તમામ પ્લેબેક જોડે એમણે ગાયું છે. અને ત્યારબાદ આવશે ગૌતમભાઈ વોરા, એ એમના ભાણિયા છે. અને ત્યારબાદ એમની 3 બહેનો પણ છે, તરુણાબેન, સરોજબેન, શારદાબેન, આ ત્રણેય એમના ભાણી છે અને મહેશ નરેશના. અને ત્યારબાદ હવે દર્શકોને એવું કહેવા માગું છું કે એમના ભાણિયાઓ હજુ બી એમના સાથે છે અને સાથે રહેશે. એક વાત કહેવા માગું છું કે મારો નાનો ભાઈ નિકુંજ વોરા આવશે. 3 બહેનો છે, એમાં જે કંકુબેન છે એમના અમે ભાણિયા છીએ. હવે એ અહીંયા ગાડી એમના મેરેજ શંકરલાલ વોરા એમની જોડે થયા ને એ અહીંયા આવ્યા ને અહીંયાથી પછી એમને ધીમે ધીમે સ્ટ્રગલ તો એમની ચાલતી જ હતી. પોસ્ટ ઓફિસ છે અમારે રાજપુર પોસ્ટ ઓફિસ, ત્યાં બી ચાની કેટલી ચાલતી હતી, ત્યાં બી એમણે કામ કરેલું છે. અને ત્યાંથી પછી મહેસાણીયાવાસ બી ત્યાં બી કામ કરેલું છે. ને એટલી મહેનત કર્યા પછી એ બોમ્બે ગયા અને બોમ્બે ગયા પછી એમણે કેવી રીતે સ્ટેજ ઉપર દોડાદોડી કરી અને સ્ટેજ ઉપર એમણે ગાયું પહેલું ગીત. લતા મંગેશકર હાજર નહોતા અને એમણે ગીત ગાયું અને ત્યારથી પછી એમની સંગીત લાઈન ચાલુ થઈ. અને એના પછી એમણે પ્રોગ્રામો ચાલુ કર્યા. જેવી રીતે અમે 4 ભાઈઓ છીએ અને મારા કાકાના 2, એમ કરીને અમે 6 ભાઈઓ જે રીતે પ્રોગ્રામ કરીએ છીએ ને એવી રીતે એ લોકોનું આગળ જે એ લોકોના ભાઈઓ મળીને કામ કરતા હતા ને એ રીતે અત્યારે અમારું કામ ચાલે છે. પણ એ ટાઈમે એ લોકોનું એટલું જબરજસ્ત ચાલ્યું, એમાંથી 2 ભાઈઓ ઉભરી આવ્યા, મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા. એ લોકો અત્યારે બી ભલે નથી પણ એમનું સમજી લો કે એ અમર થઈ ગયા છે અમારા માટે. અમે કોઈ પણ જગ્યાએ જઈએ તો એમના નામ વગર અમે આગળ નહીં વધતા. એ રીતનું જ અત્યારે ચાલી રહ્યું છે. અને સંગીત એમના તરફથી જ અમને મળેલું છે અને અમને મળ્યું છે તો અમારા પાછળના જે અમારો વર્ષ છે એ બી રેગ્યુલર એ રીતે જ ચાલવાનું છે. જ્યારે નરેશભાઈ હતા ત્યારે અહીંયા આવતા હતા ખરી? તમે દેખેલા ખરી? તે વિશે જણાવો દર્શકોને. હવે નરેશ કનોડિયા, મહેશ કનોડિયા જ્યારે આવે તો ત્યારે અહીંયા એટલી ભીડ થઈ જાય કે પોલીસોની લાઈન અહીંયા મૂકવી પડતી હતી કે એટલી ભીડ થાય કે ભાઈ નરેશ કનોડિયા આવ્યા, બધા પ્રેમથી કે મસ્તીમાં કે નરેશ કનોડિયો આવ્યો એવું થતું હતું. અને અહીંયા જેટલા પણ કલાકાર આવ્યા છે, મણિરાજ બારોટ હોય, હસરાણી, સ્નેહલતા, ફિરોજ ઈરાની, આ બધા આ જ ઘરમાં અહીંયા જ આવેલા છે.
કોઈ એવા કલાકારો નહીં બચ્યા હોય કે નહીં આવ્યા હોય, બધા અહીંયા આવેલા છે. કેમ કે મહેશ નરેશનું નામ છે અને એમની બેનનું એ ઘર તમે જોઈ રહ્યા છો. એ મહેશ નરેશનું જ જે કહેવાય ને કે એમનું જ ઘર છે, બેનનું ઘર છે અને એમણે જ આ ઊભું કરેલું છે. અને બીજું કહેવામાં આવે છે કે ભાઈ ત્યારબાદ અમે લોકો જે છોકરાઓ જે કનોડિયા ફેમિલી અને અમે લોકો બી વોરા ફેમિલી એ બધા અમે લોકો મહેશ નરેશ જોડેથી જ અમે જે પ્રેરણા લીધી છે અને એમના આશીર્વાદથી અમે લોકો બધા કલાકાર છીએ, બધા ગઈએ છીએ, બધા પોતપોતાની રીતે આગળ વધે છે. અને હું તો કહું છું દર્શકોને કે મહેશ નરેશને હંમેશા દિલમાં રાખજો અને હંમેશા એમના ગીતો ગાજો. એટલે કે ઓઢણી ઓઢું ને ઉડી જાય એટલે એ ભૂલતા નહીં હો. તમે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આ હતું નરેશભાઈ કનોડિયાના બહેનનું ઘર, બરોબર. અને આથી થોડી ઘણી માહિતી આજના વિડીયોમાં આટલા સુધી, બરોબર. તો જે તમે અમારા માટે ટાઈમ આપ્યો તે બદલ તમારા બધાનો જ આભાર. તમે જોઈ શકો છો આ મકાન છે નરેશભાઈ અને મહેશભાઈના બહેનનું, એટલે કંકુબેન. અને કોઈ બી તહેવાર હોય તો ભાઈએ કહ્યું કે નરેશભાઈ અહીંયા આવતા હતા જ. આ ઘરની પણ ગલી જોઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુનો એરિયા. તો આવો બહાર આપણી મુલાકાત લઈએ. આગળ થોડા અમે આવ્યા, ઠીક છે. તો આજના વિડીયોમાં આપણે જે નરેશભાઈ કનોડિયા તથા મહેશભાઈ કનોડિયાનું જે બહેનનું ઘર હતું એ ઘર જોયું, તથા તેમના બહેનના દીકરા જોડે જે મહેશ અને નરેશભાઈ કનોડિયા જે સ્ટ્રગલના દિવસો હતા તે ડિટેલમાં આપણે માહિતી લીધી, ઠીક છે. અને મિત્રો આપણે તો નરેશ અને મહેશભાઈ કનોડિયાના જે અમદાવાદમાં મકાન આવ્યું તે જોવા માટે આવ્યા હતા, પણ તે મકાન વેચાઈ ગયું છે. આ વાત આપણે તેમના બહેનના દીકરાએ આપણી સાથે વાત કરી, ઠીક છે. તો શું કરીએ, આજના વિડીયોમાં જે મને માહિતી મળી તે તમારી સાથે હું શેર કરી, ઠીક છે. વિડીયો થોડુંક બી પસંદ આવે અને તમને લાગે કે આ ભાઈ થોડી ઘણી મહેનત કરી રહ્યો છે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કરી નાખજો કાયદેસર સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો, ઠીક છે. તો હવે નેક્સ્ટ વિડીયો ફરીથી પાછા મળીશું, ત્યાં સુધી બાય.